गुड मॉर्निंग। पेपर नंबर 303 सेम नंबर 3 में तमारे जे 303 पेपर आवे छे एडवांस कैल्क्युलस एमांनो जे यूनिट नंबर 4 बीटा एंड गामा फंक्शन छे जेमा लास्ट टॉपिक आपणे रिलेशन बिटवीन बीटा एंड गामा फंक्शन आपणे कम्प्लीट करेलो। तो रिलेशन शुं हतुं? बीटा mn is equal to gamma n by gamma of m plus n। આ બાજુનું જે ફંક્શન આપેલું છે એ ગામા ફંક્શન છે, ઓકે, સિમ્બોલ ઉપર તમે કહી શકો, અને આ બાજુનું જે ફંક્શન છે એ બીટા ફંક્શન છે, ઓકે। તો મેં તમને ત્યારે પણ વાત કરી કે મોસ્ટ આઈએમપી સવાલ આ તમારો થાય છે બીટા એન્ડ ગામા વચ્ચેનું રિલેશન। એન્ડ સેકન્ડ વન જે તમારું છે જે ખૂબ જ આઈએમપી છે, આ બંનેમાંથી એક સવાલ છેલ્લા એક ક્વેશ્ચન આ બંનેમાંથી છેલ્લા 5 વર્ષથી કોઈ પણ ક્યાં એક વર્ષ બીટા એન્ડ ગામા ફંક્શનનું રિલેશન હોય તો એક વખત ડુપ્લિકેશન હોય તો ફરી વખત ડુપ્લિકેશન તો નેક્સ્ટ ટાઈમ તમે રિલેશન પૂછે, એમ બંનેમાંથી એક સવાલ દર વખતે ના પેપરમાં હોય છે, ઓકે। એટલે આ બંને સવાલ આ જે યુનિટ નંબર 4 છે એમાં આવડવા જ જોઈએ। બીજું બધું તમે ધ્યાન ઓછું આપશો તો ચાલશે, પરંતુ આ બંને સવાલ આવડવા જ જોઈએ, ઓકે। તો એક આપણે રિલેશન શીખી ગયા। આજનો આપણો સેકન્ડ વન ટોપિક છે ડુપ્લિકેશન ફોર્મ્યુલા શીખવાની છે બીટા એન્ડ ગામા ફંક્શનની। જે બીટા એન્ડ ગામા ફંક્શનનો યુઝ જેની પ્રોપર્ટી છે એનો યુઝ કરીને ડુપ્લિકેશન એટલે ગામા ફંક્શન લાઈક કોઈ ઈ વેલ્યુ છે ફાઇન્ડ કરતા શીખવાડે છે 1/2 3/4 હોય તો આ બધી વેલ્યુ શું મળે આપણને એ ડુપ્લિકેશન ફોર્મ્યુલાનો યુઝ કરીને તમે આ બધી વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો છો, ઓકે। ગામા ફંક્શનની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે ડુપ્લિકેશન ફોર્મ્યુલા યુઝ થાય છે, ઓકે। તો જનરલી ડુપ્લિકેશન ફોર્મ્યુલા આપણે શીખવી જ પડે, જેના લીધે આપણને એક્ઝામ્પલ આવશે, નહીંતર આપણને એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી શકશું નહીં, એટલે ડુપ્લિકેશન ફોર્મ્યુલા તમને આવડવી ફરજિયાત છે, ઓકે। તો આજે આપણે ડુપ્લિકેશન ફોર્મ્યુલા શીખશું અને એની ઉપરથી આની વેલ્યુ કઈ રીતના આવશે એ આપણે શીખવાનું છે, ઓકે। ચાલો હેડિંગમાં જોઈએ ડુપ્લિકેશન ફોર્મ્યુલા। તમને આ રીતના પૂછે અથવા તમને આ રીતના સાબિત કરવાનું પૂછે, આ રીતના પૂછે કે પ્રૂવ ધ ડુપ્લિકેશન ફોર્મ્યુલા, અથવા તમને અલગ રીતના પૂછે આ રીતના પ્રૂવ કરો પીપી મીન્સ કે પ્રૂવ ધેટ। દેખાય છે સાઈડમાં અહીંયા થોડુંક આ બાજુ આપણે લખશું જેથી તમને પ્રોબ્લેમ નહીં આવે। ડુપ્લિકેશન ફોર્મ્યુલા તમને પૂછે કે ડુપ્લિકેશન ફોર્મ્યુલા સમજાવો એટલે તમારે આખો સવાલ 10 કે 12 માર્કનો સાબિત કરી દો, અથવા એ રીતના સવાલ ન પૂછે તો તમને એમ કે પ્રૂવ ધેટ ગામા n plus 1/2 is equal to root of pi by 2 raised to root of pi by 2 raised to 2n minus 1 gamma 2n, અથવા તમને આમ પણ પ્રૂવ કરવાનું કે gamma n plus 1 into gamma n plus 1/2 is equal to root of pi નીચે આ શું છે root of pi નીચે 2 raised to 2n gamma 2n plus 1, ઓકે। તમને આ વસ્તુ સાબિત કરવાની કે હવે આ વસ્તુ તમારે શીખવાની છે। મેં તમને બોર્ડ ઉપર બધું લખી આપ્યું છે કે ડુપ્લિકેશન ફોર્મ્યુલા સાબિત કરો। શું સવાલ હોય છે કે ડુપ્લિકેશન ફોર્મ્યુલા સાબિત કરો, તો પણ આ સવાલ છે। અથવા તમને એમ કે ગામા n into gamma n plus 1/2 is equal to
रूट पाई बाय 2 रेज टू 2n माइनस 1 इंटू गामा 2n इंटू गामा 2n એવું પણ સાબિત કરવાનું કે અથવા આ પણ સાબિત કરવાનું કે ગામા n પ્લસ 1 ઇન્ટુ ગામા n પ્લસ 1 બાય 2 ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ પાઈ બાય 2 રેઝ ટુ 2n ઇન્ટુ ગામા 2n પ્લસ 1. ઓકે, ત્રણેયનો મતલબ અને જે થિયરી છે કોમન જ છે, કોઈ અલગ સવાલ નથી આમાં. સમજાય છે? કોઈ અલગ સવાલ છે નહીં. તમારે આ સાબિત કરીને દર્શાવવાનું છે. ઓકે, ઇઝી ફોર્મ્યુલા છે, પરંતુ આમાં જે રીતના ગણિતશાસ્ત્રીએ સોલ્વ કરાવ્યું એ મેથડ થી જ આ થિયરમ ટાઈપના એક્ઝામ્પલ સોલ્વ થાય. મારો કે તમારું ન ચાલે. ઓકે, એટલે કે જનરલી આપણે સેન્ટેન્સ વાંચી નાખીએ કે ઇટ ઇઝ યુઝફુલ ફોર્મ્યુલા ટુ ફાઇન્ડ ધ ગામા ફંક્શન ફોર વેલ્યુઝ ઓન n halfway between the relation. ઓકે, આ વસ્તુ તમને કોઈ પૂછે કે ડુપ્લિકેશન ફોર્મ્યુલા શા માટે યુઝ થાય છે, તો તમે એમ કહેવાય કે ગામા ફંક્શનમાં જ્યારે કોઈ n ઘટક છે એ કેવો આવે તો હાફ વે, એટલે કે તમે લાઈક 1/2 ઇન્ટુ 3/4 છે, તો આની વેલ્યુ શું આવે, આ ગામા ફંક્શનની વેલ્યુ શું આવશે, તો એ ટાઈપના અથવા આની વેલ્યુ મેળવવા માટે આપણે શું જોઈએ, ડુપ્લિકેશન ફોર્મ્યુલા જોઈએ. તો હું તમને છેલ્લે શીખવાડીશ કે આનો જવાબ શું આવશે. આ ટોપિક શીખશું પછી હું તમને ગામા 1/4 ઇન્ટુ 3/4, તો હું તમને છેલ્લે શીખવાડીશ કે આનો જવાબ શું આવે. ગામા 1/4 ઇન્ટુ ગામા 3/4 બરાબર શું આવે. તમને પેપરમાં એમ જ સવાલ પૂછી શકે કે ડુપ્લિકેશન ફોર્મ્યુલા સાબિત કરો અને તેના પરથી આની વેલ્યુ મેળવો. શું કીધું, આની વેલ્યુ મેળવો. ચલો હું તમને 4 સવાલ કઈ રીતના પૂછાય એની વાત કરી દઈશ. એટલે પહેલા આખો લેક્ચર શાંતિથી જોવો કઈ રીતના હું સાદું રૂપ આપું છું. ઓકે, તો સાદું રૂપ બહુ ઈઝી છે, ખાસ તમે ધ્યાન આપજો તો આરામથી આવી જશે. લખવાનું રૂપમાં we know that beta mn is equal to 2 time of 0 to pi by 2 sin 2n minus 1 theta cos 2n minus 1 theta d theta. ઓકે, આ વસ્તુની તમને ખ્યાલ છે, આ એક પ્રોપર્ટી છે. કાલ મેં તમને આ સાબિત કરીને પણ સમજાવી હતી, એની પહેલાના લેક્ચરમાં સાબિત કરી હતી, 2 વખત અમે તમને સાબિત કરીને સમજાવેલી છે. ઓકે, બહુ ઈઝી પ્રોપર્ટી છે. તો તમે આ બીટા mn બરાબર આવું લખી શકો છો. હવે ધારો કે તમારે કયું ફોર્મ જોઈએ છે, n+1/2 બંનેમાં આવે છે, એટલે આપણે એ સાબિત કરવાનું છે. તો m અને n બરાબર n+1/2 શું મૂકીશ હવે, m અને n બરાબર ધારો કે હું મૂકું છું n+1/2. તો હવે આપણે સોલ્યુશન જોઈએ. બીટા m ની જગ્યાએ શું મૂકીશ, n+1/2 કોમન, m ની જગ્યાએ શું મૂકીશ, n+1/2. સો 2 ટાઈમ ઓફ 0 to pi by 2 sin m ની વેલ્યુ કેવી મૂકવાની છે, n+1/2 minus 1 theta same as cos n ની જગ્યાએ શું મૂકવાનું છે, n+1/2 minus 1 theta. શું કરી મેં ખાલી મેં કિંમત મૂકી, કારણ કે મારે m અને n બંને n ના ફોર્મમાં જોઈએ છે. કયા ફોર્મમાં જોઈએ છે, n ના ફોર્મમાં જોઈએ છે, એટલે n+1/2 બંને જગ્યાએ મેં મૂકી દીધું. ચાલો અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ, આનું સારું રૂપ આપે નીચે પહેલા દેખાય છે કે નહીં મારે જોવું પડશે. ઓકે, તો 0 થી pi by 2 સારું રૂપમાં 2n અને આનું સારું રૂપ હું અહીંયા આપું છું, તમને સમજાઈ જાય છે. 2n પ્લસ 2 કેન્સલ, 1 minus 1 તો 1 1 કેન્સલ, તો sin raised to શું આવશે, 2n theta. sin raised to શું આવશે, 2n theta. ઓકે, જો તમને કોઈ પ્રોબ્લેમ લાગે છે કે 2 અંદર ગુણાય તો sin raised to શું આવે, 2n theta આવશે, ખબર પડે તમને. અને cos raised to શું આવશે, સેમ વસ્તુ છે એટલે 2n theta d theta આવશે. ઓકે, થિયરમ બહુ ઈઝી છે, પરંતુ જે એક પછી એક સ્ટેપ લખવાનું એ બધી વસ્તુ અઘરી પડે. કઈ રીતના સારું રૂપ આપ્યું એક વખત શીખી લો ને પછી વાંધો નહીં આવશે. ઓકે, તો હવે જોઈએ આપણે હવે
તમને ખબર છે કે sin 2 થીટા બરાબર 2 sin થીટા into cos થીટા લખી શકાય. ઓકે, જો અહીં 4 પાવર હોય તો અહીં 2 ની 4 પાવર આવે, આની 4 પાવર, આની 4 પાવર. સમજાય? જે આ બાજુ પાવર હોય એવું ઓલી બાજુ પાવર લખી શકાય. તો અહીં બંનેની બાજુ આમ હું કરી શકું. જો તો ઇઝ ઇક્વલ ટુ આ બાજુનો ભાગ અહીં લખવો જોઈએ, હું લખનો નથી કારણ જગ્યાઓ છે. ઇઝ ઇક્વલ ટુ 0 થી પાઈ બાય 2 2 raised to 2n sin 2n theta cos 2n theta by 2 raised to 2n d theta. ઓકે, તો આ બધાને હું કમ્બાઈન આમ લખી દઈશ. 2 sin theta cos theta ની પાવર કેટલી આવશે? 2n લખી શકું. એટલે આ શું થઈ ગયું? sin 2 theta. ઓકે, આ શું થઈ ગયું? sin 2 theta થઈ જાય. તો sin 2 theta ની કેટલી પાવર આવશે? 2n આવશે. સો sin 2 theta ની 2n પાવર નીચે 2 raised to 2n d theta. તો સારું તો શું આવ્યું? 2 into અને 2 raised to 2n કોમન કાઢી લઈએ. 2 by 2 raised to 2n 0 થી pi by 2 sin ની 2n 2 theta d theta. ચાલો, અહીંયા સુધી મેં સાદું રૂપ તમને આપી દીધું. હવે આપણે શું કરશું? હવે પહેલા મારે ફરી વખત મારે બીટા ફંક્શન લાવવું છે. શું કરું? ફરી વખત બીટા ફંક્શન લાવું તો મારે એક એજપ્શન કરવું પડશે. તો આપણે કોઈ એજપ્શન કરીએ. 2 theta is equal to 5. કોઈ નવો એંગલ ધારી લઈએ. મારે જે અહીં ડબલમાં એંગલ છે અને મારે સિંગલમાં કન્વર્ટ કરી નાખવું છે. તો 2 theta બરાબર 5 ધારીએ તો 2 times d theta બરાબર d5 થશે. તો d theta બરાબર d5 by 2. ઓકે, લિમિટ મૂકે. થીટા જ્યારે 0 હશે ત્યારે 5. થીટા જ્યારે 0 થશે 5 કેવો આવશે? 0 આવશે. અને થીટા જ્યારે π by 2 હશે ત્યારે 5. π by 2 મૂકશો થીટા બરાબર તો 2 ઉડી જાય તો 5 બરાબર શું આવશે? 5 આવશે. કારણ કે થીટા બરાબર જ્યારે π by 2 હશે ત્યારે 2 કેન્સલ થાય તો 5 બરાબર શું આવશે? 5 આવશે. એટલે કે થીટા ટેન્ડિંગ ટુ π by 2 ત્યારે 5 ટેન્ડિંગ ટુ 5. હવે લઈ લો આપણે અહીં મૂકવાની. ચાલો 10 સાલ આપણે સાફ કરી નાખીએ. આ વસ્તુ યાદ રહી જશે તમને. sin 2m - 1 2n - 1 2 તો એને બીટા એમ લખાય. ઓકે, એની હમણાં જરૂરિયાત પડશે. તો શું જવાબ આવ્યો? બીટા n + 1/2 n + 1/2 બરાબર. આજે આપણું સાદું રૂપ છે એ બરાબર હાલે છે જે આપણે ચાલો 2 by 2 raised to 2n. હવે મારે સાદું રૂપ જોઈએ છે. તો 0 ની જગ્યાએ લિમિટ શું આવ્યું? 0. અને અહીંયા શું આવ્યું? π. અપર લિમિટ કેવી થઈ ગઈ? π. sin raised to 2n into 5 અને d theta બરાબર d5 by 2. શું હશે? d5 by 2 આવશે. ઓકે, તો આ બે અને આ બે કેન્સલ થઈ ગયું. તો 1 by 2 raised to 2n 0 થી π sin 2n 5 d5. હવે sin જે છે એ કેવું ફંક્શન છે? અયુગ્મ ફંક્શન છે. અને આપણે તમે એવું બધું શીખી ગયા છે કે જો હું લિમિટ હાફ કરું, જો લિમિટ 0 થી ઇનઈ ફંક્શન માટે હાફ કરું તો મારે ગુણાકાર કેટલા મૂકવા પડે? 2 મૂકવા પડે. sin 2 raised to n 5 અને d5. શું કર્યું મેં? લિમિટ જે હતી પાઈ માટે એને મેં હાફ કરી તો અહીં મારે ગુણાકાર કેવા મૂકવો? 2. તો આ પ્રોપર્ટીઝ તમારા 12 સાયન્સમાં આવેલી છે. જે કોઈ ફંક્શન આવતું હોય એ ફંક્શનમાં લિમિટ તમે હાફ કરો તો અહીં તમારે 2 મૂકવા પડે. ઓકે, અને અહીં જો લિમિટ તમે પાઈની જગ્યાએ 2π કરો તો અહીં ભાગાકાર 2 મૂકવા પડે. આવું તમે ફિઝિક્સના એક્ઝામ્પલમાં પણ જોયેલું હશે. એસી કરંટના એક્ઝામ્પલ છે એમાં આવું આવે છે. ઓકે,
તો હવે હું ઈઝી બનાવવા કંઈ કરું 1/2 raised to 2n 2 time of 1/2 raised to 2n into 2 time of 0 થી π/2 મારે ફોર્મ્યુલા બનાવ્યો છે એટલે મેં આ π/2 કર્યું કામ શા માટે π/2 કર્યું તમને હમણાં કેવું π/2 કર્યું અહીં 2 મૂક્યા sin raised to 2n phi cos raised to 0 phi હું મૂકી શકું કારણ કે cos ની 0 પાવર મતલબ શું થઈ જવાનો 1 આવું શા માટે કરું કારણ કે આપણે ફોર્મ્યુલા શું છે 2 થી π/2 2 થી π/2 sin raised to 2m minus 1 into theta okay into cos 2n minus 1 into theta d theta આની બરાબર શું લખી શકે છે તમને બધાને ખબર છે કે આની બરાબર શું લખી શકાય તો આની બરાબર તમે શું લખી શકો કોઈને વિચાર આવે ચાલો આની બરાબર આપણે શું લખી શકીએ છીએ બીટા mn લખી શકો બીટા mn લખી શકો છો ઓકે તો હવે જે આ વસ્તુ છે ને sin હારે કમ્પેરીઝન કરો તો 2m - 1 બરાબર શું થયું 2n થયું ઓકે તો 2m બરાબર 2n + 1 નીચે શું આવશે 2 આવશે હવે એ તમારે છે ને પેપરમાં લખો તો પણ ચાલશે અને પેપર આમ તો પેપરમાં લખો તમે હું કેવું પેપરમાં જ લખાઈ દઉં ઇન કેસ તમે છે ને ભૂલી જશો પાછા 10 દિવસની પાછો આ સવાલ કરવા બેસો ને તો આ સવાલ ભૂલાઈ જશે આપણે લખીએ અહીં વી નોટેડ બીટા mn બરાબર 2 ટાઈમ ઓફ 0 to π/2 આ કોની બરાબર હાલે છે આની બરાબર આ વસ્તુ આવી છે હવે હું તમને એક વસ્તુ સમજાવું છું ચાલો હવે આ ફોર્મ્યુલા હારે આ ભાગ કમ્પેરીઝન કરો તો m અને n શું આવે છે મારે જોતા છે m અને n શું આવે છે બરોબર કારણ કમ્પેરીઝન કરો તો 2m - 1 બરાબર 2n and 2n - 1 બરાબર 0 તો અહીં 2m બરાબર 2n + 1 અને m બરાબર 2n + 1/2 સો m બરાબર સેપરેટ આપો બે દે તો n + 1/2 અને અહીંયા શું આવશે n બરાબર 1/2 તો આની બરાબર બીટા mn લખી શકાય છે તો આની બરાબર પણ બીટા ફંક્શન લખી શકાતું હોય તો mn શું તો m તમારો શું આવ્યો n + 1/2 અને n તમારો શું આવ્યો 1/2 ઓકે ચાલો હવે સમજો આ જવા દઈએ આપણે થોડું અઘરું લાગે તો કહેજો પાછા તો આની બરાબર શું આવ્યું 1/2 raised to 2n હવે આખા ફંક્શન બરાબર બીટા ફંક્શન લખી શકાય છે તો બીટા શું લખી શકાય છે તો બીટા mn તો m હવે આમ ડાયરેક્ટ ન ખબર પડે તમને આમાં શું ત્યાં સીધો નહીં મૂકવાનો કારણ કે ફંક્શન કેવું હોવું છે અહીં હોવું છે 2m - 1 પ્રકારનું હોવું છે હવે જો તમે m બરાબર છે ને આ મૂકો ને તો તમારે આ જવાબ આવે m બરાબર તમે અહીં મૂકી દો તો આ જવાબ આવશે એટલે આ વસ્તુને તમારે કન્વર્ટ કરવા માટે તમારે ઈઝી જ્યારે હું એક્ઝામ્પલ શીખવાડી ત્યારે તમને કહી છે પરંતુ ઈઝી મેથડ હું sin ની ઘાત કમ્પેર કરીને m ગોતી નાખવાનો આની ઘાત કમ્પેર કરીને n ગોતી નાખવાનો ઓકે તો જવાબ શું આવશે બીટા mn તો m શું છે n + 1/2 અને આ શું છે 1/2 ઓકે બીટા mn નો જવાબ આવે હવે ચાલો હવે શું કરશું દેખાય છે બધાને ઓકે બીટા n + 1/2 તો હવે બીટા ને આપણે રિલેશન છે આપણે આગળ બીટા વી નોટ હે બીટા mn બરાબર ગામા m ગામા n બાય ગામા m + n લખી શકો છો તો આ બીટા માટે આ આપણો m થયો ને આ n થયો તો શું લખી શકાય ગામા m તરીકે શું છે m + 1/2 ગામા n તરીકે શું છે m + 1/2 છેદમાં બંનેનો ટોટલ આવશે બરાબર શું કર્યું છે મારે 1/2 raised to 2n આને પણ હું ગામા ફંક્શનમાં લખું તો ગામા n + 1/2 ગામા 1/2 છેદમાં
જો તો પેલા બધાને દેખાય છે એ મહત્વનું છે. ચાલો દેખાય તો છે બધાને? શું કર્યું ખબર પડી તમને? થોડી વખત કહી દો કે બીટા mn છે એની બરાબર આવું આપણને રિલેશન આપણે કાલ સાબિત કર્યું. તો આ m થઈ ગયો, આ n થઈ ગયો, આ m થઈ ગયો તો n તો શું આવે? ગામા m ગામા n નીચે બંનેનો ટોટલ સેમ એજ ગામા m નીચે બંનેનો ટોટલ. બંને બાજુ n+1 કેન્સલ થઈ જાય. ઓકે, તો શું આન્સર આવ્યો? ગામા n+1/2 by 2n. 1/2 plus 1/2 it means 1 is equal to 1/2n. ગામા 1/2 ની વેલ્યુ કાલે જ આપણે શીખ્યા છે. ગામા 1/2 ની વેલ્યુ શું થાય છે? √π. તેનો જવાબ શું આવ્યો? √π છેદમાં 1/2 it means 1 આવશે. શું આવશે? 1 આવશે. ક્રોસ ગુણાકાર કરી નાખો. આને અહીંયા જવા દો. ગામા n+1/2 into ગામા n+1 is equal to √π છેદમાં 2n. આ ક્યાં આવી ગયું? ક્રોસમાં આવી ગયું. તો ગામા 2n+1. જો તે એક વસ્તુ સાબિત થઈ ગઈ આપણે, અઠવાવાળું સાબિત થઈ ગયું. n+1 ગામા n+1 n+1/2 √π આ સાબિત થઈ ગયું. ઓકે, ઈઝી રીતના સાબિત થઈ ગયું. હવે આપણે એનો ઉપયોગ કરીને આ સાબિત કરવું છે. બહુ સિમ્પલ છે, આરામથી આવડી જવું છે. જો પેલા આ ખબર પડી ગઈ તમને આ કઈ રીતે આવ્યું જોઈ લો. સાદું સ્ક્રીનશોટ લઈને શાંતિથી જોવાનું. ઓકે, ચાલો હવે મારે તમને છેલ્લી વસ્તુ સાબિત કરવાની રહી. ચાલો છેલ્લી વસ્તુ સાબિત કરીએ આપણે. તો તમને બધાને ખબર છે, આપણે શીખી ગયા છીએ WKT. we know that n+1 ગામા is equal to n ગામા n. આપણને ખબર છે n+1 ગામા હોય તો n ગામા n લખાય. તો હવે આ જોવો તો જો n+1/2n. આ n+1 ગામાને શું લખીએ? કાંઈ n ગામા n લખીએ. આ બધી વસ્તુ ક્યાં છે? ગુણાકારમાં છે. આ બધી વસ્તુ ક્યાં છે? ગુણાકાર. is equal to √π નીચે 2n. 2n+1 તમને ખબર છે તો આને શું લખીએ? કાંઈ 2n+1 ગામાને શું લખીએ? કે આ જ રીતનું છે. n હોય તો n ગામા n +1 હોવું છે. તો આ +1 તો છે જ તે. તેનો જવાબ શું આવશે? 2n ગામા 2n. કારણ કે ધારો કે કોઈ પણ ફોર્મેટ હોય 3n+1 હોય તો જવાબ શું આવશે? 3n ગામા 3n. કારણ કે n+1 ગામાનો જવાબ શું આવશે? n ગામા n. +1 હોવું છે. +2 કે +3 એવું ચાલશે નહીં. તો અહીં 2n+1 ગામા છે તો એને શું લખીએ? કાંઈ 2n ગામા 2n લખીએ કાંઈ. ચાલો એટલું ગુડ. કારણ કે n ને ગુણાકાર બે વડે તો બંને બાજુ n ઉડી ગયો તો શું જવાબ આવશે? n ગામા into n+1/2 ગામા is equal to √π 2n. હવે તમને અહીં બધાને આવડી જવું જોઈએ કે આ 2 છે નીચે જશે 2n into 2 થાય તો બેને કમ્બાઈન બનાવો તો 2n - 1 into ગામા 2n into ગામા 2n. તો પેલો જવાબ આવી ગયો ગામા n ગામા n+1/2 √π નીચે 2n - 1 ગામા 2n. ઓકે, એક જ સ્ટેપ સમજવાનું છે. n+1 ગામા છે ને n ગામા n કહી દેવાનું. 2n+1 હોય અને 2n ગામા 2n કરો. બંને બાજુ બંને બાજુ n કેન્સલ કરી નાખીએ આપણે. n કેન્સલ ને 2 ને નીચે લખીએ કાંઈ તો 2 ને નીચે લખો તો શું થાય? -1 તો 2n - 1. ઓકે, ઇઝીલી સવાલ તમે જુઓ તો આપણે ટાઈમ જોઈએ તો આપણે 25 મિનિટ જેવો લીધો. એમાં મેં પહેલા 5 મિનિટ તમારી વાતો કર્યો તો 20 મિનિટમાં મારે આ સવાલ પૂરો થઈ ગયો. ઓકે, તો તમારે સમજાવવાનું તો એટલે
તમારે કેટલી વાર લાગે? મૂળ 10 મિનિટ થાય, બધું સજાવીને લખો 8 મિનિટે થાય. ઓકે, 14 માર્કનો સવાલ પૂછવાનો હોય, આની ઉપર જે આપણે જે હું કેવું છે સાબિત કરી નાખીએ આપણે. તો તમારે 14 માર્કમાં તમે 20 મિનિટમાં, તો આપણે 30 મિનિટ આપવાની હોય. કાલે જ વાત કરી કે આવા સવાલ 14 માર્કમાં 30 મિનિટ આપવાની હોય, તો તમે તો 8 મિનિટમાં લખી નાખો. હજી 2 મિનિટ વડે 10 મિનિટમાં પૂરું, તો 20 મિનિટ તમારે આગળ વધારે એક્સ્ટ્રા પડી રહે. એની માટે તમે બીજા એક્ઝામ્પલ ઇનકેસ ન આવડતું હોય એને ટાઈમ આપી શકો, પેપરને સરખું લખી શકો. ઓકે, આવડતું હશે તો પેપર આરામથી તમે પૂરું કરી શકશો અને ટાઈમ ઉલટાનો બચશે. કોઈ એમ કે મેથ્સમાં ટાઈમ ઘટ્યો, એ બધી વસ્તુ ખોટી છે. તો કોઈ જગ્યાએ ટાઈમ ઘટે નહીં. ચાલો, હવે આપણે વાત કરી આની ઉપરથી. તમને એમ કે આપણે ડુપ્લિકેશન ફોર્મ્યુલામાં ઇન ડુપ્લિકેશન ફોર્મ્યુલા તમને કોઈ પેપરમાં પૂછે અથવા સાબિત કરો ગામા 1/4 ઇન્ટુ ગામા 3/4 ઇઝ ઇક્વલ ટુ, સોરી મને એક્ઝેક્ટ યાદ નથી શું આવશે, √2π. શું કહે છે? √2π. તમને એમ કે આવું સાબિત કરો. આ સવાલ તમને 14 માર્કમાં પૂછ્યો, ધારો કે આની આ પ્રૂવ કરો 14 માર્કમાં, તો તમારે શું કરવું પડે? આ બધી વસ્તુ સાબિત કરવી પડે અને લખવાનું પછી ઇન ડુપ્લિકેશન ફોર્મ્યુલા put n is equal to 1/, શું હશે? 1/4. શું મૂકવાનું? 1/4. ડુપ્લિકેશન ફોર્મ્યુલામાં તમારે શું મૂકવાનું છે? 1/4 મૂકવાનું છે. ચાલો હવે સારું રૂપ આપીએ. ગમે એમાં મૂકો, આમાં મૂકો કે આમાં મૂકો, બંને વસ્તુ એક જ છે. તો હું હવે આપણે આમાં સામું છે એમાં મૂકી દઉં 1/4 plus 1/2 √5 નીચે 2 into 1/4 minus 1 into 2 into 1/4. n બરાબર શું મૂકી દો? તમને આજે ડુપ્લિકેશન સાબિત કરી નાખો. n બરાબર 1/4 મૂકી દો. તો 1/4 નો LCM શું આવશે? 1/4. અને LCM શું આવશે? 4. તો 1 plus 2 એટલે 3/4 થઈ ગયું. શું થઈ ગયા? ગામા 1/4 ગામા 3/4 is equal to, આ બે કેન્સલ, તો 1/2 minus 1 એટલે minus 1/2 આવશે. શું આવશે? minus 1/2. તો √5 2 raised to minus 1/2. આ બે કેન્સલ, તો શું આવશે? ગામા 1/2. તો ગામા 1/4 ગામા 3/4 is equal to 2 raised to minus 1/2 ઉપર આવશે, તો 2 raised to plus 1/2 √5. ગામા 1/2 ની વેલ્યુ આપણે હમણાં જ વાત કરી. ગામા 1/2 ની વેલ્યુ શું છે? √5. ઓકે, સો 1/4 3/4 અને શું થાય? √2. √5 કેન્સલ થઈ જાય તો શું આવી જાય? 5. ઓકે, તમને આ રીતના તમને 10 કે 12 માર્કમાં સવાલ પૂછે કે ડુપ્લિકેશન ફોર્મ્યુલા સાબિત કરો અને એના પરથી 1/4 અને 3/4 ની વેલ્યુ આ લાવો, તો પણ તમે કરી શકો છો. શું સાબિત કરવાનું? તો આ ખાસ યાદ રાખજો. હવે એક્ઝામ્પલ કાલના લેક્ચર હું એક્ઝામ્પલ ચાલુ કરીશ તો આ આવડવું જોઈએ. ગામા 1/4 ઇન્ટુ ગામા 3/4 બરાબર શું થાય છે? √2π. અને ગામા 1/2 બરાબર √5. ઓકે, તો આ સવાલ ખાસ તમે જોઈ લેજો. ના સમજાય ફરી વખત પૂછી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં હું આના એક્ઝામ્પલ ચાલુ કરીશ. 2 લેક્ચર હું આના એક્ઝામ્પલ લઈશ એટલે આપણું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય. ઓકે, આજ માટે એટલું રાખીએ. ન સમજાય પૂછી લેજો. થેન્ક યુ.